स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર પુનિત થાનકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સહકાર મંત્રાલયના ઉદ્દેશ્ય વિશે આપણે ચર્ચા કરીશું. ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને પ્રમોશન આપવા માટે, સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વધારે દેશની અંદર સહકારી ક્ષેત્રનો વિકાસ થાય અને દેશની અંદર મોટાભાગના લોકો એ સહકારી ક્ષેત્રમાં જોડાય, તે માટે ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. ભારતની અંદર ઘણા વર્ષોથી એ સહકાર મંત્રાલય અન્ય મંત્રાલયના અંતર્ગત કાર્ય કરતું હતું, પરંતુ ભારત સરકાર દ્વારા 21થી એ ભારતની અંદર એ સહકાર મંત્રાલયની એ શરૂઆત થઈ છે. મિત્રો, આ સહકાર મંત્રાલયના જે ઉદ્દેશ્ય છે એ કયા ઉદ્દેશ્યથી સહકાર મંત્રાલયની સ્થાપના થઈ, એ ઉદ્દેશ્ય વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર પછી તમે પણ સહકાર મંત્રાલયના ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરી શકશો. જોઈએ તો આપણે મિત્રો, સહકાર મંત્રાલય તેની જવાબદારીઓ, ઉદ્દેશ્યો અને વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામ્ય જીવનમાં પ્રત્યક્ષ પરિવર્તન લાવવા પ્રયાસરત છે. એટલે કે ગ્રામ્ય જીવનની અંદર એ પ્રત્યક્ષ પરિવર્તન લાવવા માટે એ સહકાર મંત્રાલય એ ખૂબ જ મહત્ત્વની કામગીરી બજાવે છે. ગ્રામ્ય જીવનની અંદર, ગ્રામ્ય વિસ્તારના લોકોની અંદર પરિવર્તન લાવવા માટે એ સહકાર મંત્રાલય એ ખૂબ જ મહત્ત્વની ભાગીદારી અને ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરતું એક સંગઠન છે. સહકાર મંત્રાલયના માધ્યમથી માત્ર કૃષિ ક્ષેત્ર જ નહીં, પરંતુ કૃષિ સિવાયના અન્ય ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદર વધારે પ્રમાણમાં લોકો જોડાયેલા છે, જેમ કે હસ્તકલા, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, આરોગ્ય, શિક્ષણ, માછીમારી, ડેરી ઉદ્યોગ, એવા અનેક પ્રકારના ઉદ્યોગો જેઓ કૃષિ ક્ષેત્ર સાથે અને કૃષિ સિવાય જે મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્ર સાથે સીધા જ અસર કરતા જે એ ઉદ્યોગો છે, એ ઉદ્યોગોને એ મહત્ત્વની કામગીરી બજાવે છે. સહકાર મંત્રાલય એ ડિજિટલાઇઝેશન, પારદર્શિકતા, તાલીમ, નાણાકીય સહાય અને કાયદાકીય માળખા જેવી જવાબદારીઓ તેમજ ખેડૂતો, શ્રમિકો, કારીગરો, મહિલાઓ અને યુવા સંગઠિત કરી તેમને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાનું કામગીરી કરે છે. એટલે કે જે યુવાનો છે, જે શ્રમિકો છે, જે મહિલા શ્રમિકો છે, એ મહિલા શ્રમિકોને જે આર્થિક સ્થિતિ છે, એ આર્થિક સ્થિતિ કેવી રીતે મજબૂત બને એના માટે સહકાર મંત્રાલય કાર્ય કરે છે. તો આજે આપણે જોઈએ સહકાર મંત્રાલયના ઉદ્દેશ્ય, કે કયા ઉદ્દેશ્યથી સહકાર મંત્રાલયની સ્થાપના થઈ અને કેવા પ્રકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી અને સહકાર મંત્રાલય કાર્ય કરે છે. તો મિત્રો, એ જે સૌથી મહત્ત્વનું જે પ્રથમ ઉદ્દેશ્ય છે એ છે સહકારથી સમૃદ્ધિ. એટલે કે સહકાર મંત્રાલયનો જે ઉદ્દેશ્ય છે, જે સૂત્ર હેઠે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે અને જે સૂત્રના અંતર્ગત સહકાર મંત્રાલય એ વર્તમાન સમયમાં કામગીરી કરે છે, જે સૂત્રને મહત્ત્વની ધ્યાને રાખી અને સહકાર મંત્રાલય અત્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે, તો એ સહકાર મંત્રાલયનું મહત્ત્વનું સૂત્ર છે સહકારથી સમૃદ્ધિ. એટલે કે ભારત દેશને આપણે સમૃદ્ધ બનાવશું, પરંતુ કેના આધારે? તો કે સહકારના આધારે, સહકાર મંત્રાલયના આધારે લોકોમાં સહકારી પ્રવૃત્તિનો વિકાસ થાય અને સહકારી પ્રવૃત્તિના આધારે એ લોકોની અંદર એ સમૃદ્ધિ આવે, એ ગ્રામ્ય જીવનની અંદર સમૃદ્ધિ આવે, ગ્રામીણ સ્તરની અંદર સમૃદ્ધિ આવે, ગ્રામીણ લોકોમાં એનકેન પ્રકારે સમૃદ્ધિનો વિકાસ થાય. તે માટે સહકારથી સમૃદ્ધિના ધ્યેય વાક્ય સાથે એ સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે. સહકારના માધ્યમથી દેશના નાગરિકો, ખાસ કરીને નાના ખેડૂતો, શ્રમિકો, મહિલા સશક્તિકરણ માટે વિકાસની તકો ઊભી કરવી તેમજ સહકાર દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવી એ સહકાર મંત્રાલયનો એ મહત્ત્વનો ઉદ્દેશ્ય છે. કે જે નાગરિકો છે, દેશના નાગરિકો, અને એમાં પણ ખાસ કરીને જે નાના ખેડૂતો છે કે જેની પાસે એ જમીન ઓછી પ્રમાણની અંદર છે, તો એ નાના ખેડૂતોને કેવી રીતે મદદ કરવી, સહકાર મંત્રાલય કેવી રીતે સહકારી પ્રવૃત્તિ હારે જોડાય અને કેવી રીતે પોતાના ઉત્પાદનની અંદર વધારો કરી શકે, પોતાના ઉત્પાદનનો સારો એવો ભાવ આવી શકે, તો આ બધા માટે એ સહકાર મંત્રાલય કાર્ય કરે છે. અને એના આધારે સહકારથી સમૃદ્ધિના ધ્યેય વાક્ય સાથે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે. મિત્રો, જે બીજું મહત્વનો ઉદ્દેશ્ય છે એ છે કે સહકારી ચળવળને મજબૂત બનાવવી. જે સહકારી ચળવળ વિશ્વની અંદર, દેશની અંદર જે પ્રસરી રહી છે,
એ સહકારી ચળવળને કેવી રીતે વધુ ને વધુ આપણે મજબૂત બનાવીએ. તો સહકાર મંત્રાલયનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સહકારી આંદોલનને એકરૂપતા, સંગઠિતતા અને નવી દિશા આપવાનું છે. કે સહકાર મંત્રાલયનું જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ સહકારને એકરૂપ બનાવવાનું, દરેક રાજ્યની અંદર એક સરખી સહકારી પ્રવૃત્તિ રહે અને દરેક લોકો સહકારીની પ્રવૃત્તિમાં જે જોડાયેલા છે એ સંગઠિત બને અને પોતે કંઈક સહકારી પ્રવૃત્તિને નવી દિશામાં આપે. જે જૂની પુરાણી સહકારી પ્રવૃત્તિઓ છે, એ ડેરી ઉદ્યોગો જે જૂના છે, એને કંઈક નવી દિશા આપે. વધારે સહકાર મંત્રાલયની અંદર સહકારી પ્રવૃત્તિમાં યુવા વર્ગ જોડાય તો એ યુવા વર્ગ પોતે એ સહકારી ચળવળને નવી દિશા આપવાનું કાર્ય કરશે. સહકારીઓનું કેન્દ્ર રાજ્ય સ્તરે સંકલન પૂરું પાડવું તથા સહકારી મોડલને લોકલથી ગ્લોબલ સ્તરે લઈ જવું. જે સહકારી મોડલો છે એ સહકારી મોડલો એ ગ્રામીણ સ્તરે કાર્ય કરતા હોય તો એ ગ્રામીણ સ્તરે કાર્ય કરતા સહકારી મોડલોને એ ગ્લોબલ વિશ્વમાં લઈ જવાનું પણ મહત્વનું કામ એ સહકાર મંત્રાલય કરે છે. તે ઉપરાંત જે સહકાર મંત્રાલયનો વર્તમાનની અંદર જે મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે એ છે નવા ક્ષેત્રનું વિસ્તરણ. જે સહકારી પ્રવૃત્તિ અત્યારે જે કાર્ય કરે છે એ તો કરે જ છે, પરંતુ નવા ક્ષેત્રની અંદર પણ સહકારી પ્રવૃત્તિનો વિકાસ થાય. નવા ક્ષેત્રમાં ઉભરતા આવતા ક્ષેત્રોની અંદર પણ સહકારી પ્રવૃત્તિ કાર્ય કરે અને એના મદદથી લોકો એની અંદર જોડાય અને સહકારથી સમૃદ્ધિનું જે ધ્યેય વાક્ય છે એ ધ્યેય વાક્ય પૂર્ણ થાય. એના માટે નવા ક્ષેત્રોનું વિસ્તરણ થાય, જેમાં સહકાર મંત્રાલય દ્વારા સહકારી સંસ્થાઓને ગ્રીન એનર્જી, જે આપણે વર્તમાન સમયમાં જોઈએ છે કે ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને વિશ્વની અંદર પણ વર્લ્ડ બેંક છે, IMF છે, જે એના દ્વારા પણ ગ્રીન એનર્જી, જે મહત્તમ જે ગ્રીન એનર્જી ઉપર પ્રભાવ થાય અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય તેના માટે ગ્રીન એનર્જી ઉપર અત્યારે વિશ્વની તમામ દેશો પ્રયાસરત છે. તો ભારત દેશની અંદર પણ ગ્રીન એનર્જીમાં સહકારી પ્રવૃત્તિ કાર્ય કરે એ પણ એક મહત્વનું કાર્ય છે. તે ઉપરાંત કચરો વ્યવસ્થાપન, બાયોગેસ ખૂબ મહત્વનું છે અને વેરહાઉસિંગ જેવા નવા ઉભરતા ક્ષેત્રોમાં પણ પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે જે નવા ક્ષેત્રો છે એ નવા ક્ષેત્રની અંદર પણ સહકારી પ્રવૃત્તિનો વિકાસ થાય, સહકારી પ્રવૃત્તિમાં લોકો જોડાય અને આ ક્ષેત્ર જે કચરો વ્યવસ્થાપન છે, બાયોગેસ છે, વેરહાઉસિંગ છે, ખાસ મહત્વનું વેરહાઉસિંગ કે જેની અંદર આપણે અત્યારે જોઈએ છે કે કિંમત જે ખેડૂત પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ સમયગાળા દરમિયાન એના ભાવ ઓછા જોવા મળે છે, પરંતુ જેમ એનો સમય વધતો જાય છે, જેવી રીતે આપણે વાત કરીએ તો જે મગફળીની સિઝન છે એ મગફળીના સિઝન એ દિવાળી મહિનાની અંદર, દિવાળી જે મોસમ હોય ત્યારે એનો જ્યારે બલ્કની અંદર ઉત્પાદન થાય છે તો ત્યારે એના ભાવમાં ઘટાડો થતો જોવા મળે છે. આપણે બધા અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ તો આપણે સમજીએ છીએ કે જે કિંમત છે એ માંગ અને પુરવઠાના આધારે નક્કી થતી જોવા મળે છે. તો જ્યારે જે સમયગાળા દરમિયાન એ વસ્તુનું ઉત્પાદન થાય તો તેવા પરિસ્થિતિની અંદર એની પુરવઠો વધુ હોવાને કારણે એ કિંમત ઓછી રહેવાની છે અને જેમ પુરવઠો ઓછો થતો જશે એમ કિંમત વધતી જતી જોવા મળશે. તો જ્યારે વેરહાઉસિંગની સુવિધા હોય તો જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાના જે પાક છે એ વેરહાઉસિંગમાં એ સંગ્રહિત કરી રાખે અને જ્યારે એને યોગ્ય ભાવ મળશે તો એ સમયગાળા દરમિયાન પોતાના જે પાક છે એ પાક એ બજારમાં વેચવા માટે મૂકશે. તો આ વેરહાઉસિંગ છે એ પણ એક નવું ઉભરતું ક્ષેત્ર છે. જો આ ક્ષેત્રની અંદર પણ સહકારી પ્રવૃત્તિમાં લોકો જોડાય તો ખાસ એ સહકારી પ્રવૃત્તિનો વિસ્તાર પણ થશે અને જે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસને આ વેરહાઉસિંગના વિકાસ થવાથી, બાયોગેસનો વિકાસ થવાથી, આ પ્રકારના વિકાસ થવાથી ખૂબ જ મહત્વનું એની અંદર એ પરિવર્તન આવતું જોવા મળશે. તો આ નવા ઉભરતા ક્ષેત્રની અંદર પણ સહકારી પ્રવૃત્તિનો વિકાસ થાય એ પણ સહકારી મંત્રાલય છે ભારત સરકારનું, એનો એક મહત્વનો ઉદ્દેશ્ય રહેલો છે. ત્યારબાદ જે સમાવેશી વિકાસ જે સરકાર મંત્રાલય દ્વારા સહકાર આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે, જે ખાસ કરીને વંચિત ગ્રામીણ સમુદાયો માટે વિકાસની સુલભતા સુનિશ્ચિત કરવાની છે. જે વિકાસની સુલભતા છે એ સુલભતા સુનિશ્ચિત થાય અને સમાવેશી વિકાસ, ટકાઉ વિકાસ, સર્વસમાવેશી વિકાસ, દરેક ક્ષેત્રોનો એક સાથે વિકાસ થાય. જે આપણે પ્રાદેશિક અસમાનતાના જે અત્યારે પ્રશ્નો જોવા મળે છે, જે અમુક ક્ષેત્રોનો વધારે પ્રમાણમાં અસમતોલ વિકાસ, સમતોલ વિકાસ, તો જે સમાવેશી વિકાસનો જે ઉદ્દેશ્ય છે એ છે સમતોલ વિકાસ કરવો. દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને સરખા પ્રમાણમાં દરેક ક્ષેત્રોનો વિકાસ થાય. પ્રાદેશિક અસમાનતા છે તો એ પ્રાદેશિક અસમાનતા પણ દૂર કરવી અને આર્થિક અસમાનતા છે એ આર્થિક અસમાનતા પણ દૂર કરવી. એટલે કે
જે ગરીબ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે અને અમીર વધારે ને વધારે અમીર બનતા જાય છે, જે મોટા મોટા શહેરો છે એ શહેરીકરણનું પ્રમાણ વધતું જાય છે. તો આવા જે અસમતોલ વિકાસ છે એ અસમતોલ વિકાસને ધ્યાને રાખી અને સમાવેશી વિકાસ કરવો, સર્વ સમાવેશી, બધાને સાથે રાખી અને ગ્રામીણ સમુદાય પણ વંચિત ન રહીએ કોઈ પણ બાબતોથી, એ દરેક બાબતોથી ગ્રામીણ સમુદાય સુધી પહોંચે, એ જે લોકલ ટુ ગ્લોબલ, તો નીચેથી ઉપરની તરફ એ વિકાસ થતો જોવા મળે. તો એવી સર્વસમાવેશી વિકાસ પણ એ સહકાર મંત્રાલયનો એ મહત્વનો ઉદ્દેશ્ય છે કે દરેક વિસ્તારનો વિકાસ થાય, દરેક રાજ્યોનો વિકાસ થાય, ભારત દેશના સર્વાંગીક વિકાસ થાય. ભારત દેશના જે પછાત રાજ્યો છે, જે પછાત શહેરો છે, અથવા તો જે દેશની અંદર જે એવા પ્રદેશો છે કે જે પ્રદેશોનો હજુ વિકાસ થયો નથી, તો એવા પ્રદેશોની અંદર કોણ કામ કરશે? એના પ્રદેશોને પ્રોત્સાહન આપવા માટે એ સહકાર મંત્રાલયનો ઉદ્દેશ્ય રહેલો છે કે સહકારી પ્રવૃત્તિ દ્વારા એ પ્રદેશોની અંદર લોકો વધારે જોડાય અને તે પ્રદેશોનો વિકાસ થાય. આપણે ગુજરાતની વાત કરીએ તો આજથી 20 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં જે કચ્છ વિસ્તાર છે એ કચ્છ વિસ્તાર એવો બધો વિકાસ થયો ન હતો, અને અત્યારે તમે કચ્છ વિસ્તાર જુઓ તો એ સર્વસમાવેશી વિકાસ, આપણો જે ભારત સરકારનો જે ઉદ્દેશ્ય છે એ સર્વસમાવેશી વિકાસ છે કે દરેક ક્ષેત્રોનો એકસાથે વિકાસ થાય, કોઈ પણ ક્ષેત્ર એ પછાત ન રહે. અને ખાસ કરીને જે ગ્રામીણ સમુદાય છે, જે ભારતનું પ્રથમ ગામ તરીકે ઓળખવામાં આવે, જે આપણા સીમાડાના વિસ્તારો છે, જે આપણા સરહદી વિસ્તારો છે, એ સરહદી વિસ્તારોનો પણ મહત્તમ વિકાસ થાય એના માટે સહકાર મંત્રાલય દ્વારા એક ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે બધાનું સ્વપ્ન છે જે વિકસિત ભારત 2047. તો આપણે જોઈએ કે અત્યારે એન પ્રકાર સરકારનું જે ઉદ્દેશ્ય છે ભારત સરકારનું, એ છે વિકસિત ભારત, ભારતને વિકસિત બનાવવું 2047 સુધીમાં. જ્યારે આપણે 1947માં આઝાદ થયા એનાથી 100 વર્ષની અંદર જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણા દેશની આર્થિક સ્થિતિ એ આપણે અલ્પ વિકસિત દેશ કરતાં પણ આપણી નબળી પરિસ્થિતિ હતી, અને એ અલ્પ વિકસિત દેશમાંથી આપણે બોટમ ટુ ટોપ, એટલે કે આપણે અલ્પ વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશ, વિકસિત દેશ બનશું આપણે 2047ની અંદર. તો 2047ના આ જે વિકસિત દેશનું સ્વપ્ન સાકાર કરવા માટે સહકારી પ્રવૃત્તિ એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે, કેમ કે સહકારી પ્રવૃત્તિનો જે ઉદ્દેશ્ય છે એ સહકારથી સમૃદ્ધિ છે અને સર્વસમાવેશી વિકાસ છે. તો એ બાબતોને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણો બધાનું ઉદ્દેશ્ય છે કે 2047ની અંદર આપણે વિકસિત રાષ્ટ્ર બનશું, તો એ વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરવા માટે એ સહકારી પ્રવૃત્તિ એ મુખ્ય સાધન હશે. અને સહકારી પ્રવૃત્તિને જો આપણે મુખ્ય સાધન બનાવી અને આપણા દેશનો વિકાસ કરશું તો આપણે ચોક્કસ 2047ની અંદર વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સહકારી પ્રવૃત્તિના ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરી કે કયા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને વર્તમાન પરિસ્થિતિની અંદર એ સહકારી પ્રવૃત્તિ કાર્ય કરે છે. તો આ આપણે ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરી. આવા જ આપણે ફરીથી રસપ્રદ વિષયો સાથે મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ